નયનભાઈ, ડિફોલ્ટ હવે વધતા જાય છે, કરોડો રૂપિયાની બૂચ લાગતી જાય છે અને આપણે તમે એનું કઈ કરી નથી શકતા અને તમારા મારા દીકરા દીકરી ક્યાંક જમવા જાય રેસ્ટોરન્ટમાં, અહીંયા હવે જીએસટીઓ લગાડવા પડે છે, એટલે બધી વસૂલાત ત્યાંથી થાય છે. એટલે આપણા એક તો સારું વાડ ખરે છે, ઉપર વાડ નથી રહ્યા, એટલું મહેનત કરવી પડે છે આપણે બધાએ, બરાબર છે. અને પછી પણ દેશ પ્રગતિ કરવું જોઈએ, રાજ્ય પ્રગતિ કરવું જોઈએ, કારણ કે ચાઇના પ્રગતિ કરી રહ્યું છે, જાપાન કરી રહ્યું છે, અમેરિકા કરી રહ્યું છે, જગત જમાદારે અત્યારે બધા ખેલ કર્યા છે આપણે. તો આપણા દેશ માટે આ થઈ રહ્યું છે, એમાં શું ક્યાં ગડબડ લાગે છે? યશવંતભાઈ, એક તો આગળ પણ મારા જે મિત્રો વક્તા બોલ્યા એ પ્રમાણે તકલીફ તો આપણને ખબર જ છે કે આ બધા જ્યાં સુધી હાથ ના મિલાવે ત્યાં સુધી શક્ય નથી. એટલે બેંકના કર્મચારીઓ, લોન લેનારા, સરકારની એન્ફોર્સમેન્ટ એજન્સી, એ બધા લોકો જ્યાં સુધી સાથે ના મળે ત્યાં સુધી આ શક્ય નથી. હજુ સરકારની રિક્વાયરમેન્ટ જ્યારે લોન લે ત્યારે જરૂરી ના પણ હોય તો એટલીસ્ટ બેંકના જે લોકો લોન સેન્કશન કરવા વાળા છે અને જે લોન લેવા વાળા છે એ બેની સાઠગાંઠ તો નક્કી છે. મારા હિસાબે જે આ થયું છે એના પછી ખાનગીકરણનો કર્મચારીઓ વિરોધ કરે છે, એમાં મને અલગ લાગે છે. મને એમ લાગે છે કે ખાનગીકરણ થશે તો એનાથી ફાયદો થશે. અત્યારે આપણે શું ગણીએ છીએ કે સરકારની કેપેસિટી છે વસૂલ કરવાની, કોઈ પણ જે લોન આપે એની કેપેસિટી હોય જ છે વસૂલ કરવાની, પણ વિલિંગનેસ નથી. એટલે તમે ધારો તો કરી શકો પણ ધારતા નથી, કેવી રીતે થાય? હવે જે એ સરકારી બેંકમાં એક સડો બેઠો છે અને આપણા વિલફુલ ડિફોલ્ટર્સની સંખ્યા વધતી જાય છે, ત્યારે આપણે જોડે જોઈએ કે પ્રાઇવેટ સેક્ટરમાં આવું ઓછું થાય છે. પ્રાઇવેટ સેક્ટરના એનપીએ ઓછા છે, પ્રાઇવેટ સેક્ટરમાંથી લોન મેળવવી ભલે થોડી મુશ્કેલ હોય પણ એને આપવી પડશે અને બધી રીતે ચકાસીને આપશે, કારણ કે પ્રાઇવેટ સેક્ટરે છેલ્લે જવાબ આપવાનો છે અને એને એના શેર હોલ્ડરને, એના બાકીના લોકોને સંભાળવાના છે. એને બીજી કોઈ સામાજિક માટે પ્રવૃત્તિ તરીકે મેં કર્યું છે એવું કહેવાનો કોઈ અવકાશ નથી. એટલે એ લોકો જો બેંક લેશે પ્રાઇવેટ સેક્ટર વાળા, એટલે એમ થયું છે સુદાનભાઈ કે હું તમે લઈશું, તો હું ને તમે લઈશું તો શું જે લોકોની કેપેસિટી છે, આપણી લોન લઈને બેઠા છે, એને હું ને તમે બોર્ડમાં આવીશું તો શું છોડીશું? આપણી ઉપર તો કોઈ બી સરકાર કોઈની વાત નથી, બીજું કોઈ પ્રેશર નથી. સરકારી બેંકમાં કંઈ પણ હોઈ શકે, એ લોકોની સાઠગાંઠ હોઈ શકે. હું ને તમે જવાબદાર છીએ કે આપણા શેર હોલ્ડરને આપણે એક સારી બેંકનો વહીવટ આપવાનો છે, એ લોકોને ડિવિડન્ડ આપવાનું છે, જેને પૈસા રોક્યા છે એને એનું રિટર્ન આપવાનું છે. તો મને લાગે છે કે પ્રાઇવેટાઇઝેશન જે અત્યારે થઈ રહ્યું છે, કારણ કે એક તો ભૂલ થઈ ગઈ, લોન આપી દીધી, વિલફુલ ડિફોલ્ટર છે, સરકારમાં બેંકોમાં વિલિંગનેસ લાવવાનું થોડું મુશ્કેલ છે, કડક આંખે સરકારી બેંકો કામ નથી કરતી. આ વાત જે છે એ હવે આડે પાટે ચડી ગઈ છે. હવે એને ગાડી કેવી રીતે પાટે ચડાવવી? તો હું માનું છું કે એના માટે ખાનગીકરણ એ એક સાચો પગલું છે. ખાલી ખાનગીકરણમાં બેંકમાં એવું ના થઈ જાય કે આપણા જે દેશના રિસોર્સિસ છે એ ખોટા ભાવે અપાઈ જાય. એટલે એની એક ટ્રાન્સપેરન્ટ પ્રોસેસ દ્વારા જસુદાનભાઈને આપવું, નયન પરીખને આપવું કે કોઈ વિનીતાબેનને આપવું, એ નક્કી એ રીતે થવું જોઈએ કે આપણે જે પણ સારી, સૌથી સારી ઓફર સરકારને કરીએ એને મળવી જોઈએ. અને એ પછી એ પોતે જ નક્કી કરશે કે કેવી રીતે આ લોકો પાસેથી પૈસા લેવા. કારણ કે વિલિંગનેસ હોય તો બાકીની બધી પ્રાઇવેટ બેંક અત્યારે પૈસા વસૂલ કરી જ શકે છે. એમના એનપીએ ઓછા છે, એમની એફિશિયન્સી વધારે છે, એમને ત્યાં લોન આપવામાં જે ચકસાઈ વર્તાય છે અને જે લોન વસૂલ કરવામાં એ લોકોની સખ્તાઈ વર્તાય છે, એ બંનેના કારણે એફિશિયન્ટલી લોન ડિસ્બર્સમેન્ટ અને લોન રિકવરી બંને થાય છે. એટલે આની સામે સરકારી કર્મચારીઓનો વિરોધ હોય કદાચ, તો હું ગણું છું કે એનું કારણ એ પણ હોઈ શકે કે પ્રાઇવેટ સેક્ટર વાળા અમુક ચીજો નહીં ચલાવી લેવી. એટલે સરકારી બેંકોમાં જો અમુક કર્મચારીઓને ટેવ હોય કે 11 વાગે આવે, 12 વાગે ચા પીએ, 2 વાગે જતા રહે, એ બધું બદલાશે. એટલે જો પ્રાઇવેટાઇઝેશન જ્યારે પણ થાય ત્યારે કર્મચારીઓ એનો વિરોધ કરે, એ ચાહે એર ઇન્ડિયા હોય, ચાહે બેંક હોય, તો એ વ્યાજબી છે. આપણે એમને સમજાવવા પડશે, આપણે એમને વાત કરવી પડશે. પણ ખાનગીકરણ જે કરી રહ્યા છીએ એ મારા ખ્યાલથી આજથી આ સડો ઓછો કરશે, રિકવરી વધશે. સરકારી નોકરીઓનો સ્વાહા થશે નયનભાઈ, અપાય જે થઈ ગયું થઈ ગયું. બિચારા સરકારી નોકરીઓનો સ્વાહા થઈ જાય. હવે આજથી જ નહીં, હું ને તમે સંભાળીશું તો આપણે એટલીસ્ટ એટલું ધ્યાન રાખીશું. એ મારા ખ્યાલથી સ્ટેપ છે એ રાઈટ ડિરેક્શનમાં છે. બિલકુલ કેમ થયું એ બધું ચોક્કસ દેખાવું જોઈએ, ટ્રાન્સપેરન્ટલી પ્રાઇવેટ સેક્ટરને અપાવવું જોઈએ.
પણ એ બધું થશે તો Profit ચોક્કસ મારા maximization હિસાબે એનું બેનિફિટ valuable થશે. થઈ જશે. અને આપણે કર્મચારીઓને આના માટે તૈયાર કરવા પડશે, કર્મચારીઓને સમજાવવા પડશે કે કામ કરવામાં જે કામ કરનારા કર્મચારીઓ છે એને કોઈ વાંધો નહીં આવે. નહીં બિચારા પણ જે કામ નહીં કરે છે કરતા એમણે હોય, જે સંસદની સામે સારવારથી નયનભાઈ કરતા ઉભા રહ્યા ને તો એવું એની કીધું કે આ સામે ડિફોલ્ટરો છે એને બધા તમે લઈ આવો 25 લોકો છે 25 લોકોને દંડા મારશો ને બુલડોઝર ચલાવશો તો આવી જાય, બેંકો બંધ ન કરો. તો નયનભાઈ જી ઉપાયમાં આવીએ 2 મિનિટ 2.25 મિનિટ જી. જસવંતભાઈ, મારું તો એ જ માનવું છે કે જે સોશિયલ સેક્ટરમાં આગળના વક્તાએ વાત કરી એ જરૂરી જ નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પ્રમાણે સોશિયલ સેક્ટરના ઓબ્લિગેશન ગવર્મેન્ટ બેંક હોય કે પ્રાઇવેટ બેંક હોય એમાં કોઈ ફરક છે જ નહીં. એટલે જે સરકારી બેંક ના ચાલતી હોય એનું ખાનગીકરણ કરવું જરૂરી છે. અને જે પણ તકલીફો વાળા ચેલેન્જીસ હોય એ બધાને હેન્ડલ કરવા માટે જે રાઈટ ટેમ્પરામેન્ટના માણસો હોય, જે એફિશિયન્સી વાળા માણસો હોય, અને એ વિશ્વમાં બધાને વિદિત છે કે સરકાર કામ કરાવવા માટે ઓકે છે, પણ કરવા માટે જે છે એમાં સરકાર કરતા પ્રાઇવેટ સેક્ટરની એફિશિયન્સી ઓલવેઝ વધારે હોય છે. સરકારની બ્યુરોક્રેસી, સરકારની બીજી બધી તકલીફો, સરકારના કર્મચારીઓને લાલચ, લૂપ અને એની ઉપરનો અંકુશ ઓછો, એ બધાના કારણે વર્લ્ડ ઓવર પ્રાઇવેટ સેક્ટરની એફિશિયન્સી સરકાર કરતા વધારે કાયમ રહી છે. એટલે આપણે જો કોઈ સોશિયલ સેક્ટરમાં લેન્ડિંગ કરાવવું હોય, બાકીના બધા જે આપણા કન્સર્ન્સ હોય એ બધા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હેન્ડલ કરે છે. એમાં કોઈ જ ફરક નથી. પ્રાઇવેટ સેક્ટરે બી એ જ કરવાનું છે, પ્રાયોરિટી સેક્ટરમાં એમણે બી લેન્ડિંગ કરવું જરૂરી છે, જેટલું ગવર્મેન્ટે કરવું જરૂરી છે, એમાં કોઈ ફરક નથી. એટલે મારા હિસાબે આ જે પારદર્શક રીતે આ પ્રાઇવેટાઇઝેશન કરે અને પ્રાઇવેટાઇઝેશન કર્યા પછી આના પૈસા આપણા સૌના અને હવે પ્રાઇવેટ સેક્ટરના બેંક થકી બધાને પાછા મળે. બિલકુલ ડિફોલ્ટરને એક રાતી આંખ થાય અને એક લેસન મળે કે ભાઈ યાર તમે ગમે તે કરીને પૈસા લઈ લીધા જયારે સરકારી બેંક હતી ત્યારે, પણ હવે પ્રાઇવેટ સેક્ટરમાં યશુદાનભાઈ કે નયનભાઈ આનો કંટ્રોલ લીધો છે તો હવે તમારે આપે જ છૂટકો છે. ઇનફેક્ટ આ ચેન્જ થશે ત્યારથી લોકોના મનમાં ફફડાટ બેસશે કે હવે નહીં ચાલે. અને એ જ આપણે કરીશું તો આગળ લોન પણ સરખી થશે, બેંકનો વહીવટ સરખો થશે અને જે ખોટા પૈસા આપણા બિલકુલ ડિફોલ્ટરમાં ફસાઈ ગયા છે એ બધા પાછા આવશે. બિલકુલ.